જામનગરમાં ગત તારીખ 12ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા. આ મરણ જનારના જે 4 આરોપી હતા, હત્યાના 4 આરોપી હતા, તેની અટક થઈ ચૂકી છે. જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો, પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર, આ 4 આરોપીઓને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા. ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી હતી અને તારીખ 18 બપોરે 16:00 સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે. તેમનો ગુનાહિત ઇતિહાસ શું છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી, તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. જી, જે મુખ્ય હત્યા નિપજાવનાર આરોપી જે છે જસપાલ ચુડાસમા, તેનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જામનગર ખાતેનો. તે અગાઉ પ્રોહિબિશનના અમુક ગુનાઓમાં પકડાયેલ છે, તેમજ એ સિવાય પણ બીજા શરીર સંબંધી ગુનાઓમાં પણ એમને ઇતિહાસ રહેલો છે. એ હાલ તપાસ ચાલુ છે. હાલો હાલો, ઓકે રાખો.